અત્યારે જો વાલોર ઉતારે છે અત્યારે એટલે બાય બેઠા બેઠા વાલોર ઉતારે છે ને બાનો મગજ છે ને જો બહુ કરે આવે આકડથી કાતરા બહુ નાના હતા ને બહુ પાડતા આ બધી વાલોર લઈ લેવાની મસ્ત શાક બનાવવાનું મીઠી કેવી વાલોર પેલા જમાનામાં આવું શાક કરતા સમજે આપણે બેઠું શાક વગર નો લાગે એટલે તમે હવે બધા બેઠા જ શાક બનાવો કેમ છો મિત્રો મારા આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારમાં આવી ગયા છે તડકે અને બાએ છે ને અત્યારમાં વટાણાનું કામ લઈ લીધું જય સૂર્યનારાયણ હવે અમે અત્યારમાં છે ને આવું વટાણા લસણ ને એવું ફોલ્યા અને તડકો ખાઈ લઈ અને થોડું કામે થઈ જાય અને પછી આની પછી અમે વાસણ ને બધું નાવા ધોવાનું રસોઈ ને એમને આખો દિવસનું આપણે ચાલુ રહે કામ અને એમ કરીને ટાઈમ પાસ થઈ જાય અને આરે ભગવાન નામ લેતા જાય ને કામ કરતા જાય આજ વટાણા બટાકાનું શાક બનાવવાનું આજે એ કરવું છે મજા આવે મિક્સ બનાવીને અત્યારમાં વટાણા ફોલાઈ જાય લસણ ફોલી લીધવાની પહેલાં હવે પાછી વટાણા લઈને આવી હવે આ પૂરું થાય એટલે વાસણ ઉઠકીશ એ પૂરું થાય એટલે રસોઈમાં જઈશ એ પૂરું થાય એટલે આમ જેમ તે કરતું જ રહેવાનું સતત પરિશ્રમ હા સતત સ્વામી વિવેકાનંદ કે સતત પરિશ્રમ કરો એક દિવસ તમે સફળ થઈ જશે પણ આમ હાર નહીં માનવાની કે હવે નહીં થાય ને એવું કરશો તો તમે આગળ નહીં જઈ શકાય તો તમે આમ ધીરે પણ ચાલુ રાખો તો જુઓ તમને પણ ફાયદો થાય છે મારે પહેલાં એવું જ હતું હવે હું એકદમ સતત કામ કરું છું પહેલાં આળસ ચડતી તેવું થતું પછી મેં એ પુસ્તક વાંચ્યું સ્વામી વિવેકાનંદનું ને પછી મને કીધું વાત સાચી છે આપણે કામ કરતું રહે એ પછી મારા શરીરમાં મજા આવે છે મને નકર ઉલટી ને એવું થતું પણ હવે બધું આમ હાલચાલ મજા આવી જાય હવે મને કામ વગર નથી ગમતું નવરા ન ગમે ટેવ પડી ગઈ જાય તો બાય અત્યારમાં છે ને જો વટાણા ફોલવા લઈ લીધા છે આજ વટાણા બટાકાનું શાક બનાવવાનું છે બા આમાં ગાજર ન ખાયો ગાજર વટાણાનું આમાં બધું ઊંધિયા જેવું પણ થાય ગાજર વટાણાનું શાક એવું કંઈક બધું કરશું ચા નાસ્તો કરીને હજી સીધા તડકે જ આવી ગયા હતા બાય સીધા કામ લઈ લીધા અત્યારે જો વાલોર ઉતારે છે અત્યારે કે વટાણાનું એનું શાક બનાવવું છે અને સાંજે છે ને વાલોરનું શાક થઈ જાય કેમ કે આમાં કેટલી બધી વાલોર આવી છે આટલી બધી વાલોર જવા દે તો અમે જો બનાવ્યું જ નથી બધી વાલોર ફૂંકાઈ ગઈ જો આમાં એટલે બાય બેઠા વાલોર ઉતારે છે અને વાલોર માંથી મારે આગળ બનાવી છે આખો વેલો હું તમને બતાવું આખા વેલામાં જો આ અડધી તો બગડી ગઈ જો વાલોર ઉતાર લે ને એટલે અહીં જે શાક કરવા અહીંયા રહી જો બાય ઉતાર લે અડધી પાકી ગઈ એટલે હાઈ જે છે ને વાલોરનું શાક અત્યારે વટાણાનું ગાજર જો બાય આકડ બનાવી છે વાલોર ઉતારવા જોયું બાનો મગજ છે ને જો બહુ કરે આવે આકડથી કાતરા બહુ નાના હતા ને બહુ પાડતા હતા કાતરા મીઠા ખાતા આ જો ન્યા રહી ને બધી ઓલું થઈ ગઈ જો આ પાણીમાં ન પડી જાય ને તો સારું તો વાલોર કામ છે નકર બાજી ગઈ બાજુ છે ને વાલોર પાણી વહી જાય એટલે એ કોશિશ કરી પણ મારે અહીંયા આ સરસ છે જો પણ આવતી નથી હા જઈ ખેંચો જો પડી નીચે હા આકળ સીધી પડી થઈ જાય છે જો એવી આ જો આ પડી આટલી બધી જોઈએ કાંઈ મસ્ત વાલો છે આ બધી વાલો લઈ લેવાની મસ્ત શાક બનાવવાનું મીઠી કેવી વાલોર છે મસ્ત જો તાજી એકદમ તાજી વાલોરનું શાક છે ને આ પાપડી વાલો છે ને હા પાપડી કહેવાય અને ઓલી દેશી ના પાપડી જો આવી હોય મસ્ત કઈ સરસ છે શાક થાય ને એટલે તો પાડી દીધું મસ્ત વાલો છે એટલે સાંજે આમ શાક હજી રાખો હવે તો 12 વાગી ગયા છે હવે રસોઈ બનાવવાની છે વટાણા બધા ફોલી નાખ્યા ગાજર પણ સુધારી નાખ્યા બા હવે શાક બનાવે છે ગાજર વટાણા બટાકું નાખવાનું પણ કેન્સલ થઈ ગયું નાખવું એ બટાકું થઈ ગયું એટલે બા હવે ઓલા શું કહેવાય વટાણા બધા ફોલી નાખ્યા અને ગાજર બધી તૈયારી ગાજી તો ઘણું બધું
આના હાંજે જોવું છે મેળ આવે ને બધું કેટલું રીંગણ ભજીયા લીધા. બનાવવા છે હા, મેથી મસાલો કેવી છે. મસ્ત કાઢી ભરેલા રીંગણાનું કરવું તો પણ હવે આજ નહીં કાંઈ રીંગણા મસ્ત આવે. એનો પછી પ્રોગ્રામ. મસ્ત રીંગણા હવે જો વટાણા અને ગાજર વટાણાનું શાક હા રોટલી બનાવશે ને કા રોટલા ગમે એ પછી ગાજર વટાણાનું શાક જ બનાવશે. ચમચો લઈ દેવી છે. મીઠું લાગે શાક. બહાર બજા ને તો રસોડામાં એન્ટ્રી કરવી પડતી હોય. હવે ભૂખ લાગતી હોય તો કા કરે ભંડાર ચલાય ને. ગરમા ગરમ રોટી બેઠું શાક બનાવો બેઠું બેઠું એ મીઠું જ થાય. ડાયરેક્ટ બધું પેલા વઘાર નહીં મારવાનો કુછ નહીં. બેઠું એ બધો મસાલો નાખી દેવાનો અને પકાવી પછી એને નાખી દેવાનું એટલે ઈ શાક બને એક નંબર. પેલાના જમાનામાં આવું શાક કરતા સમજ્યા આપણા ઘરે બેઠું શાક વગર વગર ન લાગે. એટલે તમે હવે બધા બેઠા જ શાક બનાવો ને હું તો મને આ બહુ જ ભાવે. મીઠું કેવું લાગે? આ તો અત્યારે છે ને ફેમિલી હા ચૂલે કુકર રહે નહીં નકર તો ચૂલે બનાવ્યું ને તો મસ્ત એ બને તો કા કેવું સરસ જ થાય. આમ તપેલામાં વટાણા પાછા ચડે નહીં ચડે નહીં. કુકરમાં જ બનાવ્યું નકર દેશી શાક બના જોરદાર. એટલે બાપે છે ને કુકરમાં જાય ગેસ ઉપર બનાવી વટાણાનું શાક બહાર રસોઈ બનાવે છે મારે છે ને કપડાં ધોવાના છે કેટલા બધા કપડાં છે તો કીધું તમે શાક બનાવો ને તો હું ફટાફટ છે ને કપડાં ધોઈને મૂકી દઉં બધા જો પાણી એટલે હવે વાંધો નહીં ઓલું ટીપણું ભર્યું છે ને એમાંથી આવડે લઈ લઈશું અને ફટાફટ છે ને ફેમિલીમાં હું કપડાં ધોઈને મૂકી દઉં એટલે એક કામ પૂરું થાય પછી પાછા રોટલા બનાવવાના તો બધા કપડાં જો ધોઈને મૂકી દીધા છે 1 કલાક થઈ કેટલા બધા કપડાં હતા જો એકો એક ધોઈને સૂકી દીધું બાએ તો જમી લીધું છે હવે હુતા રેડિયો સાંભળે જમી લો તો હાલો રસોડામાં આવી ગયા અને આજ તો મારે એકલા જમવાનું છે કેમ કે બાને મને ભૂખ લાગી હતી ને મારે કપડાં ઝાઝા હતા એટલે મારે વાર લાગે એવું હતું ને બાને બધા જમી લીધું એટલે હું આવી ગઈ જમવા જો મસ્ત ગાજર અને વટાણાનું આપણું શાક થઈ ગયું છે તૈયાર બાજરીનો રોટલો અને હવે હું છે ને જમી લઉં બરાબર અને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે વિડીયો ગમે તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી કે બધાને બાય જય માતાજી ફેમિલી